કુરુક્ષેત્રમાં કરોડો માનવીઓ ભીષ્મ પિતામહના દર્શનાર્થે એકઠા થયા હતા. ભગવાન કૃષ્ણનો રથ કુરુક્ષેત્રમાં જ્યાં ભીષ્મની બાણશૈયા હતી ત્યાં આવ્યો. ભીષ્મ જાગ્યા. કૃષ્ણ રથમાંથી ઉતર્યા. અર્જુન અને પાંડવો પણ ઉતર્યા. બધાએ ભીષ્મને પ્રણામ કર્યા. ભીષ્મે અર્જુનને કહ્યું, અર્જુન, મારા માથા નીચે બે બાણ માર, જેથી મારું માથું ભગવાન કૃષ્ણને નમાવી શકું. તે પછી બીજું એક બાણ મારી પાતાળમાંથી ગંગા કાઢજે અને ગંગાજળ મારા મોઢામાં મૂકજે. 5 પાંડવો, દ્રૌપદી, કુંતાજી ભીષ્મની આજુબાજુ બેઠા છે. કૃષ્ણ પણ બેઠા. કૃષ્ણે ભીષ્મને કહ્યું, આ તમારો પૌત્ર યુધિષ્ઠિર ગાદીનો અધિકાર છતાં ગાદી પર બેસવાની ના પાડે છે. ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું, ખરે સમયે નાસી જવું તે યોગ્ય નીતિ નથી. યુધિષ્ઠિર કહે, હે પિતામહ, મારું મન ઠેકાણે નથી, મારો આત્મા બળ્યા કરે છે. તે જ ક્ષણે ભીષ્મે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો તેમજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કહ્યો. પછી ભીષ્મે આંખો બંધ કરી ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણને કહ્યું, ભક્તે ભગવાનને કંઈક ભેટ આપવી જોઈએ. હે મધુસૂદન, મારી દીકરી વિતૃષ્ણા કુંવારી છે, તેની સાથે તમે લગ્ન કરો. દીકરી વિતૃષ્ણામતી હું તમને અર્પણ કરું છું, તેનો આપ સ્વીકાર કરો. મેં જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો ક્ષમા માગું છું. હે કૃષ્ણ, મને કર્ણે નમક હરામ કહ્યો, તમે કૌરવોના પક્ષમાં રહી પાંડવો પ્રત્યે પક્ષપાત કર્યો છે. પણ હે કૃષ્ણ, હું નમક હરામ નથી, હું હંમેશા નિમક હલાલ રહ્યો છું. મેં કોઈને ક્યારેય અન્યાય કર્યો નથી. મહાભારતના યુદ્ધના 10મા દિવસે ભીષણ યુદ્ધ ચાલતું હતું. મેં અર્જુન અને તેના ઘોડાને અનેક બાણો માર્યા. તમને એટલે કે કૃષ્ણને જ્યારે પરિસ્થિતિ કઠળતી લાગી ત્યારે હે કૃષ્ણ, તમે રથનું પૈડું હાથમાં લીધું. મેં તમને હથિયાર હાથમાં નહીં લેવાની તમારી પ્રતિજ્ઞા યાદ કરાવી. હું કૌરવોના પક્ષે પૂરેપૂરો વફાદાર રહ્યો હતો. જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ભીષ્મ એક ચિત્તે ભગવાનની પ્રાર્થના કરી, હે અર્જુનના સારથી, હે ભગવાન, મારા પ્રાણ કેમ જતા નથી? દ્રૌપદી વચ્ચે બોલ્યા, હે મારા વડ સસરાજી, જ્યારે દુશાસન દ્વારા મારા કેશ પકડી મને ભરસભામાં ઘસડીને લાવવામાં આવી, મારા 999 વસ્ત્રો ખેંચાયા, ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તમે કોઈ મારી મદદે કેમ ન આવ્યા? મારા કેશવે મને સહાય કરી. શ્રી કૃષ્ણે કહ્યું, હે પિતામહ, દ્રૌપદી ભર સભામાં આવતા બોલી હતી કે જે સભામાં પિતામહ હોય, આચાર્ય દ્રોણ હોય, ત્યાં જવામાં બીક શાની? તમારા પર વિશ્વાસ રાખી દ્રૌપદી સભામાં આવેલી. તેના ચીર ખેંચાતા રહ્યા, તમે તે જોઈ રહ્યા, કાંઈ બોલ્યા નહીં. પાપ થતું, અન્યાય થતો નજરેથી તમે જોઈ રહ્યા. દુશાસનને તમે અટકાવ્યો કે રોક્યો નહીં. તેનું દુઃખ આજે તમે મરતી વખતે ભોગવી રહ્યા છો. ભીષ્મે પોતાની ભૂલ કબૂલ કરી. દ્રૌપદીને કહ્યું, હે દીકરી, હું તારી ક્ષમા માગું છું. કૌરવોનું અન્ન ત્યારે મારા દાંતમાં હતું, એટલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થયેલી. મને માફ કર દીકરી. પાતાળમાંથી અર્જુને બાણ મારી ગંગાજી કાઢ્યા. પિતામહના મોઢામાં ગંગાજી પધરાવ્યા. ભીષ્મનું શરીર શાંત થયું. ભગવાન ભીષ્મના શરીર પર પુષ્પાંજલિ અર્પણ કરી ભીષ્મનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર પછી કૃષ્ણ યુધિષ્ઠિર પાસે ગયા. યુધિષ્ઠિરને કહ્યું, હે યુધિષ્ઠિર, કાર્યભાર સંભાળી લ્યો. હવે મને દ્વારકા જવાની રજા આપો. શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા. લોકો કૃષ્ણને વિદાય આપવા કતારમાં ઊભા હતા. ઉત્તરા પણ હાથમાં ફૂલ લઈ ઊભી હતી. ઉત્તરા વિચારતી હતી કે ભગવાનને કહું કે કોક વાર યાદ કરજો, પણ સામે જાઉં કે નહીં? રથમાં ચડતા ભગવાનની નજર ઉત્તરા પર પડી. ઉત્તરાએ પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપ્યા, વીર પુત્ર દેનારી થા. શ્રી કૃષ્ણ દ્વારકા આવ્યા. ઘરના સૌને હસ્તિનાપુરની વાતો કહીને સંભળાવી. વિદુરજીના કહેવાથી ગાંધારી ધૃતરાષ્ટ્રને દોરી હરિદ્વારમાં શેષ જીવન ગાળવા આવ્યા. વિદુરજીએ કહ્યું, હે ગાંધારી, ધૃતરાષ્ટ્ર, તમે બંને હવે અહીં રહી કંદમૂળ ફળનો આહાર કરો, અગ્નિહોમ કરી સંયમથી શાંત મનથી રહો અને શેષ જીવન પૂરું કરો. વિદુરજી પછી તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. હસ્તિનાપુરમાં ઉત્તરાએ રાજકુમારને જન્મ આપ્યો. બ્રાહ્મણો પાસે જાત કર્મ કરાવ્યા. દીકરાનું નામ પરીક્ષિત પાડ્યું. બ્રાહ્મણોને પૂછ્યું, રાજકુમાર કેવો થશે? રાજકુમારની કુંડળી જોઈ બ્રાહ્મણોએ કહ્યું, રાજકુમાર પરીક્ષિત દાન પુણ્ય કરનારો થશે, લગ્ન થશે, પુત્રો થશે, ઈશ્વર સ્મરણ કરતા જીવન પૂરું કરશે. મોટાભાઈ યુધિષ્ઠિરની રજા લઈ અર્જુન કૃષ્ણને મળવા દ્વારકા આવ્યા. દ્વારકામાં અર્જુને ઘણી ધાંધલ ધમાલ જોઈ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ ધમાલ શાની છે? કૃષ્ણે કહ્યું, હે અર્જુન, મારા કુળને બ્રાહ્મણોનો શાપ છે. અમે બધા પ્રભાસ પાટણ સપરિવાર જવાના છીએ. હે કૃષ્ણ, તમે સ્વધામ જવાના હો તો તમારા છેલ્લા દર્શન કરવા માટે હું તમારી સાથે આવું? હે અર્જુન, તું એક વાત સાંભળ. કોઈ પણ સંજોગોમાં તું મને પાણી પાતો નહીં. યાદવોને લઈ શ્રી કૃષ્ણ પ્રભાસ પાટણ આવ્યા. પ્રભાસ પાટણ જતા યાદવો અંદર લડી પડ્યા. આખા યાદવ કુળનો સંહાર થયો.
સ્વધામ જતા પહેલા ભગવાન કૃષ્ણે યદુવંશનો સંહાર જોયો. પીપળાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા પારધીએ મૃગ સમજીને બાણ મારી. શ્રી કૃષ્ણના પગને વિંધી શ્રી કૃષ્ણની છાતીમાં સોસરવું ઉતરી ગયું. ભગવાનના પગમાંથી અને શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. અર્જુન પાણી આપવા ગયા, પણ શ્રી કૃષ્ણે પાણી પીવાની ના પાડી. ભગવાનની લોહી નીકળતી હાલત જોઈ અર્જુન બેભાન બની ગયો. શ્રી કૃષ્ણે સારથીને કહ્યું, અર્જુનને રથમાં બેસાડી હસ્તિનાપુર મૂકી આવ. ભગવાન સ્વધામ જવાના હતા. ચારે બાજુ વિનાશ અને ધરતીકંપ થવા લાગ્યો. 15 દિવસ થઈ ગયા છતાં અર્જુન પાછો આવ્યો નહીં. યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી. મોટા ભાઈ યુધિષ્ઠિરે ભીમને કહ્યું, અર્જુનને દ્વારકા જઈ બોલાવી લાવો. મારું શરીર ધ્રુજે છે, આંખો ફરકે છે. ભીમ દોડતા દોડતા અર્જુનને શોધવા જાય છે. ત્યારે સામે અર્જુન મળે છે. તેની જાતના ઠેકાણા નથી. આવી હાલતમાં જોઈ ભીમે અર્જુનને પાણી પાયું અને પૂછ્યું, હે અર્જુન, તને શું થયું? આમ ચક્કડ વકડ કેમ? ભાઈ ભાઈ, ભગવાન સ્વધામ પધાર્યા. અર્જુનને ભીમે બધા ભાઈઓ પાસે હાજર કર્યા. અર્જુન કહે, મોટા ભાઈ, મારે અહીં નથી રહેવું. હું કૃષ્ણ વિના નહીં રહી શકું. એ પછી યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, ધીરજ રાખ, સમજણ રાખ. આપણા પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી આપણે બધા હિમાલય ગળવા જઈશું. જલ્દી આપણે પણ સ્વધામ જઈશું. અર્જુન કૃષ્ણને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃષ્ણ સાથેના ભૂતકાળના ગાળેલા દિવસો અને પ્રસંગો અર્જુન યાદ કરવા લાગ્યો. અર્જુન યાદ કરે છે કે જ્યારે કૌરવોના કહેવાથી દુર્વાસા ઋષિ પોતાના 10,000 શિષ્યોને લઈ પાંડવોને ત્યાં મહેમાન થઈ જમવા આવ્યા, ત્યારે દ્રૌપદી વિચારવા લાગી કે આટલા બધાને જંગલમાં હું શી રીતે જમાડીશ. દ્રૌપદીએ આ કામ પાર પાડવા પોતાના ભાઈ શ્રી કૃષ્ણને યાદ કર્યા. હે ભાઈ, ઋષિ દુર્વાસા 10,000 શિષ્યો લઈ અમારે ત્યાં જમવા આવે છે. ભગવાન કૃષ્ણ પોતાની બહેનની વાત સાંભળી પોતાના રથમાં 56 ભોગની સામગ્રી લઈ જ્યાં દુર્વાસા ઋષિ શિષ્યોને લઈ સ્નાન કરતા હતા ત્યાં પહોંચી ગયા. દુર્વાસા ઋષિને પ્રણામ કરી શ્રી કૃષ્ણે કહ્યું, મારી બહેન દ્રૌપદીએ તમને બધાને જમાડવા મને મોકલ્યો છે. બપોરના 12 વાગી ગયા છે. તમે સૌ ભૂખ્યા થઈ ગયા હશો. તેમની કુટીર સુધી પહોંચતા તમને મોડું થાય, તેથી અહીંયા જ ભોજન લઈ આવ્યો છું. ભગવાને દુર્વાસા અને તેમના શિષ્યોને પ્રેમથી જમાડ્યા. પછી દ્રૌપદી પાસે ગયા અને કહે, બહેન, ઋષિ અને તેમના શિષ્યોને જમાડીને તારી પાસે આવ્યો છું. મને બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપ. અનેક ભીડના પ્રસંગોમાં કૃષ્ણને અમે યાદ કર્યા છે અને અમારા દરેક કામ શ્રી કૃષ્ણે જ પાર પાડ્યા છે. પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. રાજમુગુટ પહેરાવી રાજપાટ સોંપી 5 પાંડવ, દ્રૌપદી અને કુંતાજી હિમાલય ગળવા નીકળ્યા. પરીક્ષિત સૌને દ્વાર સુધી વળાવવા આવ્યા. દ્રૌપદી કુંતાનું હૈયું ભરાઈ આવ્યું. પોતાના લાડકા પરીક્ષિતને સ્વજનોને છોડી હરિદ્વાર આવ્યા. ગંગામાં સ્નાન કર્યું. ભગવાન નારદ ત્યાં તેઓને મળ્યા. પાંડવોએ નારદજીને પોતાની ઓળખાણ આપી કહ્યું, હે નારદ મુનિ, અમારે હિમાલય ગળવા જવું છે. નારદજી કહે, તમે ભ્રાતૃ હત્યા કરી છે, તેથી તમારી યાત્રા સફળ નહીં થાય. પાંડવોએ પૂછ્યું, હે નારદજી, આ હત્યાના પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? નારદજીએ કહ્યું, પહેલા તમે બધા કેદારનાથ જાઓ, ત્યાં મહાદેવજીને સ્તુતિ કરો, તમારા પાપ બળીને ભસ્મ થશે. નારદજીની સલાહ માની પાંડવો કેદારનાથ જવા નીકળ્યા. પાંડવો કેદારનાથ પહોંચે તે પહેલા નારદજી દોડતા દોડતા શિવજી પાસે પહોંચી ગયા. શિવજીને કહેવા લાગ્યા કે, હે ભોળાભાઈ, પાંડવો તમારી પાસે આવે છે, તમને પગે લાગશે, તમને પાપ લાગશે. આ વાત સાંભળી શિવજીએ તરત પાડાનું રૂપ લઈ લીધું. આ વાતની ભીમને ખબર પડી. પાડાનું મસ્તક બરફમાં ખૂપી ગયું. ભીમે પાડાની પીઠ પકડી લીધી. ભીમે બધા ભાઈઓને, દ્રૌપદીને, માતા કુંતાને બોલાવ્યા. માખણનો અભિષેક કર્યો. શિવજી પ્રસન્ન થયા. પાંડવોએ કહ્યું, હે શિવજી, અમારા પાપ બળીને ભસ્મ થાય. શિવજીએ પાંડવોને કહ્યું, તમે કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવો. રાજા પરીક્ષિતે પાંડવો, દ્રૌપદી અને માતા કુંતાની હાજરીમાં જ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શિવજીએ તેઓને આશીર્વાદ આપ્યા કે તમારી યાત્રા સફળ થશે. પાંડવોએ કેદારનાથજીને માખણનો અભિષેક કર્યો. મહામૃત્યુંજયના જપ કર્યા. ત્યાંથી પાંડવો બદ્રીનાથ આવ્યા. ભગવાનની સ્તુતિ કરી. ત્યાંથી ધર્મરાજા યુધિષ્ઠિરને આગેવાની હેઠળ પાંડવો, દ્રૌપદી, કુંતા સ્વર્ગારોહણ કરવા ચાલ્યા. રસ્તામાં સૌ પ્રથમ દ્રૌપદી, પછી નકુલ, સહદેવ, ભીમ અને અર્જુન પડ્યા. ફક્ત ધર્મરાજા યુધિષ્ઠિર સ્વર્ગના દ્વાર સુધી પહોંચ્યા અને સદેહે સ્વર્ગમાં પ્રવેશ્યા. આવી રીતે પાંડવો પરીક્ષિતને રાજ સોંપી ચાલ્યા ગયા. પરીક્ષિતને ખબર પડી કે મારા રાજમાં કળીએ પ્રવેશ કર્યો છે, ત્યારે તેને મારવા તૈયાર થયા. કળીએ પરીક્ષિતને પગે પડી વિનંતી કરી કે, હે રાજા, મને તમારા રાજમાં રહેવાની થોડીક જગ્યા આપો. પરીક્ષિતને દયા આવી. જુગાર, સુરાપાન, વેશ્યાગૃહ, કતલખાનું અને સુવર્ણમાં રહેવાની પરીક્ષિતે કળીને રજા આપી.
કળીએ સુવર્ણમાં રહેવાની રજા મળતા પરીક્ષિતના ઘરમાં બાપ દાદાના વખતનો સોનાનો મુગટ હતો તેમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત જ્યારે શિકારે જતા ત્યારે આ મુગટ પહેરતા હતા. એક દિવસ પરીક્ષિત કાળા ઘોડા પર શિકાર કરવા નીકળ્યા. બપોર સુધી શિકાર ન મળ્યો. પરીક્ષિતને ખૂબ તરસ લાગી હતી. બાજુમાં આશ્રમ જોયો. આશ્રમમાં શમિક ઋષિ સમાધિમાં બેઠા હતા. શમિક ઋષિનો દીકરો શૃંગી ગાયત્રી માતાજીનો પરમ ઉપાસક હતો. શૃંગી નદીએ સ્નાન કરવા ગયેલો. પરીક્ષિતને ગુસ્સો ચડ્યો. આ બાવો આંખો બંધ કરીને બેઠો છે, પાણીનું પણ પૂછતો નથી. બાજુમાં મરેલો સર્પ પડેલો જોયો. શમિક ઋષિના ગળામાં મરેલો સર્પ ઉપાડીને પહેરાવી દીધો અને ત્યાંથી ચાલી નીકળ્યો. છોકરાઓએ શૃંગીને રસ્તામાં આવતો જોયો. છોકરાઓએ શૃંગીને કહ્યું કે તું શું કરે છે? ક્યાં છે? તારા પિતાજીના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવી ગયું. આશ્રમમાં આવી શૃંગીએ પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. તરત જ ખેંચીને કાઢી નાખ્યો. જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ મૂક્યો હશે તેને આજથી 7મે દિવસે તક્ષક સર્પદંશ દેશે. શૃંગીએ પોતાના ગાયત્રી મંત્રના જપની શક્તિ વાપરી શ્રાપ આપ્યો. પરીક્ષિતે જેવો મુગટ માથા પરથી ઉતાર્યો કે તરત તેને પોતાની ભૂલ સમજાઈ. સોનાના મુગટમાં કળી હતો અને જે સોનાનો મુગટ હતો તે ચોરીનો માલ હતો. મુગટ માથા પરથી નીચે મૂક્યો કે તરત જ પરીક્ષિતને સમજાયું કે પોતે નિર્દોષ બ્રહ્મ ઋષિના ગળામાં સર્પ નાખવાની ભૂલ કરી, પાપ કર્યું. પરીક્ષિતને ખૂબ પસ્તાવો થયો. આ પાપ કરવાથી મારું રાજ્ય, તેજ, બળ અને યશ નાશ પામશે તેમ વિચારે છે અને આ પાપનું પ્રાયશ્ચિત કેમ કરવું એ પણ વિચારે છે. એ પછી યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું, ધીરજ રાખ, સમજણ રાખ. આપણા પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી આપણે બધા હિમાલય ગળવા જઈશું. જલ્દી આપણે પણ સ્વધામ જઈશું. અર્જુન કૃષ્ણને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃષ્ણ સાથેના ભૂતકાળના ગાળેલા દિવસો અને પ્રસંગો અર્જુન યાદ કરવા લાગ્યો. અર્જુન યાદ કરે છે કે જ્યારે કૌરવોના કહેવાથી દુર્વાસા ઋષિ પોતાના 10,000 શિષ્યોને લઈ પાંડવોને ત્યાં મહેમાન થઈ જમવા આવ્યા ત્યારે દ્રૌપદી વિચારવા લાગી કે આટલા બધાને જંગલમાં હું શી રીતે જમાડીશ. દ્રૌપદીએ આ કામ પાર પાડવા પોતાના ભાઈ શ્રી કૃષ્ણને યાદ કર્યા. હે ભાઈ, ઋષિ દુર્વાસા 10,000 શિષ્યો લઈ અમારે ત્યાં જમવા આવે છે. ભગવાન કૃષ્ણ પોતાની બહેનની વાત સાંભળી પોતાના રથમાં 56 ભોગની સામગ્રી લઈ જ્યાં દુર્વાસા ઋષિ શિષ્યોને લઈ સ્નાન કરતા હતા ત્યાં પહોંચી ગયા. દુર્વાસા ઋષિને પ્રણામ કરી શ્રી કૃષ્ણે કહ્યું, મારી બહેન દ્રૌપદીએ તમને બધાને જમાડવા મને મોકલ્યો છે. બપોરના 12 વાગી ગયા છે. તમે સૌ ભૂખ્યા થઈ ગયા હશો. તેમની કુટીર સુધી પહોંચતા તમને મોડું થાય તેથી અહીંયા જ ભોજન લઈ આવ્યો છું. ભગવાને દુર્વાસા અને તેમના શિષ્યોને પ્રેમથી જમાડ્યા. પછી દ્રૌપદી પાસે ગયા અને કહે, બહેન, ઋષિ અને તેમના શિષ્યોને જમાડીને તારી પાસે આવ્યો છું. મને બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપ. અનેક ભીડના પ્રસંગોમાં કૃષ્ણને અમે યાદ કર્યા છે અને અમારા દરેક કામ શ્રી કૃષ્ણે જ પાર પાડ્યા છે. પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. રાજમુગુટ પહેરાવી રાજપાટ સોંપી 5 પાંડવ, દ્રૌપદી અને કુંતાજી હિમાલય ગળવા નીકળ્યા. પરીક્ષિત સૌને દ્વાર સુધી વળાવવા આવ્યા. દ્રૌપદી, કુંતાનું હૈયું ભરાઈ આવ્યું. પોતાના લાડકા પરીક્ષિતને સ્વજનોને છોડી હરિદ્વાર આવ્યા. ગંગામાં સ્નાન કર્યું. ભગવાન નારદ ત્યાં તેઓને મળ્યા. પાંડવોએ નારદજીને પોતાની ઓળખાણ આપી કહ્યું, હે નારદ મુનિ, અમારે હિમાલય ગળવા જવું છે. નારદજી કહે, તમે ભ્રાતૃ હત્યા કરી છે તેથી તમારી યાત્રા સફળ નહીં થાય. પાંડવોએ પૂછ્યું, હે નારદજી, આ હત્યાના પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? નારદજીએ કહ્યું, પહેલા તમે બધા કેદારનાથ જાઓ, ત્યાં મહાદેવજીની સ્તુતિ કરો, તમારા પાપ બળીને ભસ્મ થશે. નારદજીની સલાહ માની પાંડવો કેદારનાથ જવા નીકળ્યા. પાંડવો કેદારનાથ પહોંચે તે પહેલા નારદજી દોડતા દોડતા શિવજી પાસે પહોંચી ગયા. શિવજીને કહેવા લાગ્યા કે હે ભોળાભાઈ, પાંડવો તમારી પાસે આવે છે, તમને પગે લાગશે, તમને પાપ લાગશે. આ વાત સાંભળી શિવજીએ તરત પાડાનું રૂપ લઈ લીધું. આ વાતની ભીમને ખબર પડી. પાડાનું મસ્તક બરફમાં ખૂંપી ગયું. ભીમે પાડાની પીઠ પકડી લીધી. ભીમે બધા ભાઈઓને, દ્રૌપદીને, માતા કુંતાને બોલાવ્યા. માખણનો અભિષેક કર્યો. શિવજી પ્રસન્ન થયા. પાંડવોએ કહ્યું, હે શિવજી, અમારા પાપ બળીને ભસ્મ થાય. શિવજીએ પાંડવોને કહ્યું, તમે કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવો. રાજા પરીક્ષિતે પાંડવો, દ્રૌપદી અને માતા કુંતાની હાજરીમાં જ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શિવજીએ તેઓને આશીર્વાદ આપ્યા કે તમારી યાત્રા સફળ થશે. પાંડવોએ કેદારનાથજીને માખણનો અભિષેક કર્યો. મહામૃત્યુંજયના જપ કર્યા. ત્યાંથી પાંડવો બદ્રીનાથ આવ્યા. ભગવાનની સ્તુતિ કરી. ત્યાંથી ધર્મરાજા યુધિષ્ઠિરને આગેવાની હેઠળ પાંડવો, દ્રૌપદી, કુંતા સ્વર્ગારોહણ કરવા ચાલ્યા. રસ્તામાં સૌ પ્રથમ દ્રૌપદી, પછી નકુલ, સહદેવ, ભીમ અને અર્જુન પડ્યા.
ફક્ત ધર્મરાજા યુધિષ્ઠિર સ્વર્ગના દ્વાર સુધી પહોંચ્યા અને સદેહે સ્વર્ગમાં પ્રવેશ્યા. આવી રીતે પાંડવો પરીક્ષિતને રાજ સોંપી ચાલ્યા ગયા. પરીક્ષિતને ખબર પડી કે મારા રાજમાં કળીએ પ્રવેશ કર્યો છે, ત્યારે તેને મારવા તૈયાર થયા. કળીએ પરીક્ષિતને પગે પડી વિનંતી કરી કે હે રાજા, મને તમારા રાજમાં રહેવાની થોડીક જગ્યા આપો. પરીક્ષિતને દયા આવી. જુગાર, સુરાપાન, વેશ્યાગૃહ, કતલખાનું અને સુવર્ણમાં રહેવાની પરીક્ષિતે કળીને રજા આપી. કળીએ સુવર્ણમાં રહેવાની રજા મળતા પરીક્ષિતના ઘરમાં બાપદાદાના વખતનો સોનાનો મુગટ હતો, તેમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત જ્યારે શિકારે જતા ત્યારે આ મુગટ પહેરતા હતા. એક દિવસ પરીક્ષિત કાળા ઘોડા પર શિકાર કરવા નીકળ્યા. બપોર સુધી શિકાર ન મળ્યો. પરીક્ષિતને ખૂબ તરસ લાગી હતી. બાજુમાં આશ્રમ જોયો. આશ્રમમાં શમિક ઋષિ સમાધિમાં બેઠા હતા. શમિક ઋષિનો દીકરો શૃંગી ગાયત્રી માતાજીનો પરમ ઉપાસક હતો. શૃંગી નદીએ સ્નાન કરવા ગયેલો. પરીક્ષિતને ગુસ્સો ચડ્યો. આ બાવો આંખો બંધ કરીને બેઠો છે, પાણીનું પણ પૂછતો નથી. બાજુમાં મરેલો સર્પ પડેલો જોયો. શમિક ઋષિના ગળામાં મરેલો સર્પ ઉપાડીને પહેરાવી દીધો અને ત્યાંથી ચાલી નીકળ્યો. છોકરાઓએ શૃંગીને રસ્તામાં આવતો જોયો. છોકરાઓએ શૃંગીને કહ્યું કે તું શું કરે છે? ક્યાં છે? તારા પિતાજીના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવી ગયું. આશ્રમમાં આવી શૃંગીએ પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. તરત જ ખેંચીને કાઢી નાખ્યો. જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ મૂક્યો હશે તેને આજથી 7મે દિવસે તક્ષક સર્પદંશ દેશે. શૃંગીએ પોતાના ગાયત્રી મંત્રના જપની શક્તિ વાપરી શ્રાપ આપ્યો. પરીક્ષિતે જેવો મુગટ માથા પરથી ઉતાર્યો કે તરત તેને પોતાની ભૂલ સમજાઈ. સોનાના મુગટમાં કળી હતો અને જે સોનાનો મુગટ હતો તે ચોરીનો માલ હતો. મુગટ માથા પરથી નીચે મૂક્યો કે તરત જ પરીક્ષિતને સમજાયું કે પોતે નિર્દોષ બ્રહ્મ ઋષિના ગળામાં સર્પ નાખવાની ભૂલ કરી, પાપ કર્યું. પરીક્ષિતને ખૂબ પસ્તાવો થયો. આ પાપ કરવાથી મારું રાજ્ય, તેજ, બળ અને યશ નાશ પામશે તેમ વિચારે છે અને આ પાપનું પ્રાયશ્ચિત કેમ કરવું એ પણ વિચારે છે.